આજે આપણા આહિર સમાજના બે દિગ્ગજ નેતાઓ, બે અડીખમ આગેવાનો, બે મહાનુભાવો એવા શ્રી જસુભાઈ બારડ અને પેથલજી બાપા સાવડાના જન્મ જયંતિ છે। ત્યારે સૌપ્રથમ આપણે આપણા આહિર સમાજના આ બંને મહાનુભાવોને જન્મતિથિ નિમિત્તે વંદન કરીએ। કોટી કોટી વંદન, લાખો લાખો, કરોડો કરોડો વંદન। હા મિત્રો, આ બંને દિગ્ગજ સામાજિક અને રાજકીય આગેવાનો અને નેતાઓને કોટી કોટી વંદન કરવાનું એટલા માટે મન થાય છે કે જ્યારે આપણો આહિર સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક રીતે પછાત હતો, મોટાભાગનો સમાજ ગામડામાં વસતો હતો, શિક્ષણથી વંચિત હતો, રાજકારણ ક્ષેત્રે કોઈ જાગૃતતા નહોતી, એવા સમયે આ દિગ્ગજ નેતાઓએ એક એવું બીડું ઝડપ્યું અને આપણા આહિર સમાજ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક એવું નામ કાઢ્યું કે જસુભાઈ અને પેથલજી બાપા સાવડા આહિર સમાજના રતન છે। એના માટે જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા પડે। એ સમયમાં આ બંને નેતાઓએ, સામાજિક આગેવાનોએ ઠેર ઠેર આપણા સમાજને શિક્ષણની વ્યવસ્થા મળી રહે, આપણા સમાજના જે ભાઈ બહેનો ભણવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો ભણે એ માટે ઠેર ઠેર જગ્યાએ આહિર બોર્ડિંગો સ્થાપી। એ સમયે બોર્ડિંગમાં રહીને જ વધારે પડતો અભ્યાસ કરતા હતા। આવું કોઈ ખાનગીકરણ હતું નહીં, એટલે તાલુકા લેવલથી માંડીને જિલ્લા લેવલ સુધી શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડિંગો સ્થાપી અને આ રીતે સમાજમાં એક શિક્ષણનો વ્યાપ વધારવાનો જોરદાર પ્રયત્ન કર્યો છે। એ જ રીતે પેથલજી બાપાએ પણ આપણી આહિર સમાજની દીકરીઓ માટે જૂનાગઢમાં છાત્રાલય ઊભી કરી અને છોકરીઓ માટે જે કાંઈ ભણવાની વ્યવસ્થા હોય એ બધી કરી અને શિક્ષણની જાણે કે એક જ્યોત જલાવી અને સમગ્ર આપણા આહિર સમાજ સહિત બધા સમાજોમાં આ કાર્ય સારી રીતે થાય એ માટે એણે ખૂબ પ્રયત્ન કર્યા। અને આજે આપણે જે કાંઈ પરિણામ ભોગવી રહ્યા છીએ, ઠેર ઠેર શૈક્ષણિક સંસ્થા હોય, આપણા સમાજના ભાઈ બહેનો ઠેર ઠેર જગ્યાએ શિક્ષણ લઈ રહ્યા હોય, ઠેર ઠેર જગ્યાએ સરકારી નોકરીમાં ક્લાર્કથી માંડીને અધિકારી સુધી પોસ્ટો ઉપર નોકરી કરતા હોય, ત્યારે એના મૂળમાં જોઈએ તો આ આપણા બે આગેવાનો મહત્ત્વના છે। એણે જે રીતે એ સમયમાં કામ કર્યું છે અને જે પાયો મજબૂત બનાવ્યો છે, એ પાયો આજે આપણે ખરેખર તો કામ આવે છે। એ પાયા ઉપર આપણે ઊભા છે। ઘણાને એવું થતું હશે, પરંતુ એ પાયા મૂળના આજની પેઢી ઘણાને ખબર પણ નહીં હોય, એટલે આપણે આજે એમની જન્મ જયંતિ દિવસે આપણે બીજી રીતે ઉજવતા હોય પણ આવી રીતે થોડો એનો પરિચય આપીએ, એની સુવાસ ફેલાવીએ અને એણે કરેલા કાર્યોને આપણે યાદ કરી અને આપણા સમાજ વધુને વધુ હજી પ્રગતિ કરે અને આ દિશામાં આગળ વધે એવી આપણે સૌને આજના આ બંને મહાનુભાવોના જન્મદિવસની તે પ્રાર્થના કરી અને એણે જે જ્યોત જગાવી એ જ્યોતને આપણે હજુ વધુ પ્રજ્વલિત કરીએ અને સમાજને ઉપયોગી થતા રહીએ એવી સૌને શુભેચ્છા। મિત્રો, આપણા આહિર સમાજને લગતા વિડીયો જોવા માટે તમે આપણી આહિર દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।